ખજૂર પાક તો તમે બહુ વખત ખાધો હશે, પણ આજે આપણે એકદમ અલગ જ રીતના અલગ જ ટેસ્ટવાળો આપણે આજે ખજૂર પાક બનાવીશું. બહુ જ હેલ્ધી એવો બને છે અને રેગ્યુલર કરતાં થોડોક એવો ડિફરન્ટ છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું. અહીંયા સૌથી પહેલાં આપણે ઓછા ઘીનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ જેમ જરૂર પડશે એટલું આપણે ઘી લેતા જશું. તો સૌથી પહેલાં મેં અહીંયા થોડું 3 ચમચી આશરે ઘી લીધેલું છે. જામેલું ઘી હતું એટલે આ રીતે લીધેલું છે. ત્યારબાદ તેમાં આ રીતે થોડા નાના એવા ટુકડા કરીને બદામ લીધેલી છે. અહીંયા તમે ડ્રાયફ્રૂટ જેટલું લેવું હોય એટલું લઈ શકો છો. તમારે કોઈ બીજું કંઈ પણ વસ્તુ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને વધારે કે ઓછું પણ તમે કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે બદામને રોસ્ટ કરી લેશું, કારણ કે બદામને શેકાતા થોડી વાર લાગે છે, એટલા માટે સૌથી પહેલાં એડ કરેલી છે. ત્યારબાદ તેમાં અખરોટ કાપેલા એડ કરીશું, કાજુને કાપેલા એડ કરીશું, ચારોળી એડ કરેલી છે અને તેમાં એડ કરીશું પિસ્તા, આ રીતે જ કાપેલા એડ કરેલા છે. ત્યારબાદ બધી વસ્તુને સરસ રીતે હલાવી લેશું. આ બધી વસ્તુ જે પાછળથી એડ કરેલી છે તેને કૂક થતાં બહુ વાર લાગતી નથી, એટલા માટે આપણે પાછળથી એડ કરીશું. તો આ જે રીતે શેકીશું તો ઝડપથી શેકાઈ પણ જાય છે બધા ડ્રાયફ્રૂટ્સ અને કોઈનો કલર પણ એટલો બધો ચેન્જ નથી થતો, સરસ રીતે શેકાઈ જાય છે. એટલા માટે આ રીતે કરેલું છે. તમે પણ આ રીતે જરૂરથી કરી શકો છો. હવે આપણે એક વાસણમાં લઈ લેશું જેમાં આપણે મિક્સ કરવાના છીએ. એ વાસણમાં જ મેં લઈ લીધેલું છે પહેલેથી જ. ત્યારબાદ જે ઘી થોડું બચ્યું હતું તેમાં મેં થોડો એવો જ ગુંદ એડ કરેલો છે અને ગુંદને લો ફ્લેમ ઉપર જ આપણે શેકીશું. અને અગાઉ જે મેં ડ્રાયફ્રૂટ શેકેલા છે એ પણ લો ફ્લેમ ઉપર જ કરેલા છે. તો થોડો એવો ગુંદ શેકાઈ ગયો છે. મેં ફરીથી થોડું એવું ઘી એડ કરેલું છે પેનમાં. હું થોડું જ ઘી એડ કરતી જાઉં છું અને બધી વસ્તુ કરતા જશું, કારણ કે જે ખજૂર છે તેમાં વધારે ઘીની જરૂર પડતી નથી, એટલા માટે. તો અહીંયા આપણે જે ઘી એડ કરેલું છે તે હજી થોડું ઓછું ગરમ થયેલું છે, એટલે જ મેં ગુંદ એડ કરી દીધેલો છે અને તમે જોઈ શકો છો ગુંદ એકદમ સરસ રીતે ફૂટી જાય છે. આ રીતે સરસ એવો લો ફ્લેમ ઉપર કરીશું એટલે જરા પણ અંદર કચાશ નહીં રહે અને ગુંદ એકદમ સરસ એવો શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે ગુંદની ક્વોન્ટિટી જેટલી લેવી હોય એટલી લઈ શકો છો. હું જનરલી વધારે ગુંદનો ઉપયોગ કરું છું, કારણ કે ગુંદ જે છે તે શિયાળામાં ખાસ ખાવો જોઈએ. જે લોકોને કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય તો તેના માટે બેસ્ટ છે. તો ખજૂર એડ કર્યા પહેલાં આપણે જે ઘી થોડું એવું ગરમ છે તેમાં આપણે 2 ચમચી જેટલું મેં કાટલું એડ કરેલું છે. તેને બત્રીસું પણ કહેવામાં આવે છે. 32 જાતના ઓસડિયાથી બનેલું આ જે કાટલું છે તેને આપણે એડ કરી દઈશું. 30 સેકન્ડ કે 1 મિનિટ જેટલું જ આપણે શેકીશું, પણ લો ફ્લેમ, એકદમ લો ફ્લેમ ઉપર. ઇનકેસ થોડી વધી જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવી. ત્યારબાદ તરત જ ખજૂર એડ કરીને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેશું. તમે જોઈ શકો છો આ રીતે સરસ એવું ફટાફટ ઉપર નીચે કરતા જશું અને જો ઘીની જરૂર પડે તો આપણે વચ્ચે એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો હું ફરીથી ઘી એડ કરી રહી છું. અને શિયાળો છે એટલે ઝડપથી થોડી ઠંડી હોય એટલે ફટાફટ તે જામી જાય, એટલા માટે મેં ઘી અત્યારે થોડું વધારે એડ કરેલું છે. જ્યારે પણ આપણો ખજૂર થઈ જશે ને તો પણ થોડું ઘી તો દેખાશે જ, કારણ કે ખજૂર જ્યારે આપણે બનાવીએ તો તે ઘીને વધારે પીતું નથી. ઓછું ઘી હોય તો તરત થઈ જાય એમ હોય છે, એટલા માટે જે ખજૂર પાક હોય તેમાં વધારે ઘીની જરૂર પડતી નથી. હવે આપણે જે ખજૂર છે તેને લો ફ્લેમ ઉપર થોડી વારે આ રીતે હલાવતા જશું, એટલે જેવો તે ગરમ થશે એટલે સોફ્ટ થતો જશે. બને ત્યાં સુધી અહીંયા સોફ્ટ હોય એવો જ ખજૂર લેવો, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ છે તે થોડી ઝડપથી થાય અને ફટાફટ તે મેશ થવા લાગે. જો થોડો પણ કડક ખજૂર હોય તો તેને મિક્સચર જારમાં એડ કરીને અથવા તો તેને થોડી વાર માટે આ રીતે કરી લેવું, કેમ કે તેમાં થોડી વધારે વાર લાગતી હોય છે. એટલે બને ત્યાં સુધી આ રીતનો સોફ્ટ ખજૂર હોય એવો લઈએ તો ઝડપથી આપણી જે આ રેસીપી છે તે બની જાય. હવે આપણે આ રીતનું એકદમ મેશ થઈ જાય, કોઈ પણ અંદર ટુકડા પણ ન રહે એ રીતનો ખજૂર થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે સાઈડમાં પણ ઘી બચ્યું છે, કારણ કે ખજૂર જે છે તે ઘી જરા પણ પીતું નથી. થોડું ઘી જો વધારે થઈ જાય તો સાઈડમાંથી નીકળતું જાય છે. હવે
આપણે જે ખજૂર છે તેને ડ્રાયફ્રૂટ અને ગુંદની સાથે રાખી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એડ કરી દઈશું. અહીંયા તમારે જો શેકવા ટાઈમે જે આપણે ડ્રાયફ્રૂટ શેકેલા તેની સાથે જ ખસખસ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા ખમણેલું એવું જે કોપરું હોય તે લીધેલું છે. તો એ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને આ બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. ખજૂરને એકદમ સરસ રીતે, અત્યારે થોડું ખજૂર ગરમ છે એટલે આ રીતે ચમચાની મદદથી તેને મિક્સ કરતા જશું. તમને અત્યારે બીજી બધી વસ્તુ વધારે લાગતી હશે પણ જ્યારે તે મિક્સ થઈ જશે એટલે સરસ એવું થઈ જશે. અહીંયા આપણે આ રીતે કાટલું કરવાનો મિનિંગ એ છે કારણ કે ઘણા લોકોને કાટલા પાક ભાવતો નથી હોતો અથવા તો ઘણી વખત જે લોકોને કાટલા પાક બનાવતા ન આવડતો હોય તો તેનાથી લોટ શેકાવામાં પ્રોબ્લેમ થતો હોય કે સારો એવો ન બનતો હોય અને કાટલું બનાવતા ફાવતું ન હોય અને ખાવું હોય તો તમે આ રીતે પણ કાટલું ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવું લાગે છે, જરા પણ એવો પ્રોબ્લેમ નથી આવતો. તમે જરૂરથી આ રીતે પણ કાટલું ખાજો. જે કાટલા પાકની જેમ જ આ પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો જે લોકોને ન આવડે, ન ફાવતું હોય તો આ એક એવી રેસીપી છે જે કોઈને ન આવડે એવું ન બને. તો આ રીતે પણ તમે કાટલું ખાઈ શકો છો. હવે આપણે જે બધી વસ્તુ છે તેને થોડી વાર માટે ઠંડી થવા દેશું કારણ કે ખજૂર જે છે તે થોડુંક ગરમ છે એટલા માટે. ઠંડુ થોડું થઈ જાય એટલે આપણે તેને બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લેશું કારણ કે અહીંયા જો ઠંડુ નહીં થવા દઈએ તો ઘી જે છે તે બધું નીકળતું જશે. જો થોડુંક ઠંડુ થઈ જાય એટલે ઘી જે છે તે બધું સરસ એવું જામી જાય એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. હવે મેં અડધું જે છે મિક્સચર તે આ રીતની પ્લેટમાં ઘી લગાવીને લઈ લીધેલું છે અને ચમચીની મદદથી કે વાટકાની મદદથી આ રીતે તેને ફ્લેટ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ડીશમાં ઢાળી દેશું. તેની ઉપર આપણે પિસ્તાની કતરણ એડ કરી દઈશું. અહીંયા મેં ગાર્નિશિંગ માટે જ યુઝ કરેલું છે અને જો તમારે આ રીતે ન કરવું હોય તો બધી વસ્તુ આપણે અંદર પણ એડ કરેલી જ છે પણ ગાર્નિશિંગ માટે આ રીતે કરીએ તો બહુ સરસ એવો દેખાવ આવે છે. હવે તેમાં ઉપરથી આપણે ખસખસ એડ કરી દઈશું. તમારે અંદર પણ એડ કરવા હોય તો પણ કરી શકો છો પણ આ જે લુક છે તે બારે આપણે લઈએ એ રીતનો લુક આવે છે એટલા માટે. તો ખસખસને મેં એડ કરી દીધેલા છે અને તેને ઠંડી થવા માટે આ પ્લેટને પણ રાખી દઈશું. સેટ થઈ જશે એટલે સરસ એવા તેના પીસીસ થઈ જશે. ત્યારબાદ જે આપણું બીજું મિક્સચર જે અડધું બચેલું છે તેને લઈ લેશું અને હાથની મદદથી સરસ એવું ટાઈટ એવો રોલ કરી લેશું કારણ કે અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને લીધેલા છે તો તેનાથી એવું બને કે વચ્ચેના સાઈડમાં પોલાણ આવી શકે. તો આ રીતે ટાઈટ એવો રોલ આપણે કરી લેવાનો છે. ત્યારબાદ નીચેની જગ્યાએ તેમાં પિસ્તાની કતરણ અને ખસખસ આપણે એડ કરી દઈશું ડીશમાં અને આ રોલને તેની ઉપર સરસ એવો રોલ કરી લેશું જેથી કરીને ઉપરનું બધું લેયર છે તે સરસ એવું કોટિંગ થઈ જશે. આ રીતે કરવાથી બહુ સરસ એવું દેખાવ આવે છે અને જો તમારે આ જે રોલ છે જે સરખો ગરમ હોય થોડો ત્યારે એકદમ સરસ એવું કટિંગ ન પણ થાય તો તમે તેને જે બટર પેપર અથવા તો કોઈ પ્લાસ્ટિકનું પેપર હોય તેનાથી તમે રેપ કરીને ફ્રીજમાં રાખી પણ શકો છો થોડી વાર માટે અને સરસ એવું સેટ થઈ જાય એટલે આ રીતેના પીસીસ સરસ એવા થઈ જશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે હું એકદમ ધારવાળા ચપ્પુથી આ રીતે પીસીસ તેના કરી લઈશ. તમે જોઈ શકો છો મેં આ સાઇઝના પીસીસ કરેલા છે, એક એક આંગળની જગ્યા રાખીને કરેલા છે એટલી થિકનેસવાળા. મારી દીકરીને પણ આ કાટલા પાક બહુ જ ભાવેલો હતો તો તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો. જે લોકોને ખજૂર ભાવે છે, ખજૂર પાક ભાવે છે તે લોકોને પણ બહુ ભાવશે. તો અહીંયા આ રીતે જો તમારે કાટલું ન ખાવું હોય ને તમને કાટલું પણ ભાવતું હોય તો મેં બીજી પણ એક રેસીપી શેર કરેલી છે અગાઉ કે જે લોકોને કાટલા પાક ન બનાવવો હોય તો તમે એમનેમ પણ કાટલું ડિલિવરી પછી ખાઈ શકો છો. તો તેની રેસીપી હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે મારી ચેનલ પર પણ જઈને જોઈ શકો છો. તો હવે આપણે જે રોલ બનાવી લીધેલા છે તેને સાઈડમાં કરી દઈશું અને જે પ્લેટ છે તેમાંથી પણ આ રીતના પીસીસ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ મોઢામાં પાણી આવી જાય તેવો બન્યો છે ને ખજૂર પાક. ટેસ્ટમાં પણ એટલો જ સરસ લાગે છે. તો જરૂરથી આ રીતનો ખજૂર પાક બનાવજો. તમે ક્યારેય પણ ન બનાવ્યો હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે. ઇનકેસ તમને એવું લાગે કે હું ઘીમાં એડ કરીશ અને કાટલું બળી જશે તો તમે લાસ્ટમાં પણ જ્યારે ખજૂરને એ બધું મિક્સ કરતા હોય ત્યારે પણ તમે કાટલું એડ કરી શકો છો પણ ટેસ્ટમાં ગજબનો લાગે છે.
અને તમે અગાઉ પણ જે મેં અપલોડ કરેલા છે આની પહેલાંના જે વિડીયોઝ તેમાં બહુ સારો એવો રિસ્પોન્સ આપેલો છે, તો તેના માટે ખૂબ ખૂબ આપ સૌનો આભાર અને આવો જ રિસ્પોન્સ આપતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે નવા હોય તો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.